આપણી પ્રોડક્ટિવિટી સિરીઝના 8મા ભાગમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી સિમ્પલ પણ ગજબની પાવરફુલ ટેકનિક વિશે વાત કરવાના છીએ જે આપણા કામ કરવાની રીતને સાવ બદલી શકે છે. વાત છે મનને શાંત કરવાની. પણ શરૂઆત કરીશું ડેસ્કથી. આપણા બધાના જીવનમાં કામનું સ્ટ્રેસ તો હોય જ છે, ખરું ને? પણ જો હું એમ કહું કે આનો ઉપાય એક સદીઓ જૂની વાર્તામાં છુપાયેલો છે તો ચાલો આજે શરૂઆત એક મજેદાર વાર્તાથી જ કરીએ. જરાક વિચારો, તમને સમ્રાટ અકબરના દરબારમાં આ સવાલ પૂછાયો છે: આખી દુનિયાના જ્ઞાન અને શાણપણથી એક ઘડો કેવી રીતે ભરશો? શું જવાબ આપશો? જ્યારે દરબારના બધા લોકો મોટા મોટા વિચારોમાં ખોવાઈ ગયા, ત્યારે બિરબલનો જવાબ એકદમ સીધો અને સરળ હતો. સૌપ્રથમ તમારે એક ખાલી ઘડો શોધવો પડશે. કેટલી સિમ્પલ વાત છે, પણ કેટલી ઊંડી. કંઈક નવું ભરતા પહેલાં જગ્યા તો ખાલી કરવી જ પડે. અને આ જ વાત આપણા કામ પર બરાબર બંધ બેસે છે. આ કોયડો માટીના ઘડા વિશે બિલકુલ નથી. એ છે આપણા મન વિશે, અને એનાથી પણ વધુ આપણા ડેસ્ક વિશે. આપણું ડેસ્ક જ તો આપણો ઘડો છે. આપણે ઘણીવાર એવું માનીએ છીએ કે અસ્તવ્યસ્ત ડેસ્ક તો ક્રિએટિવ માણસની નિશાની છે. પણ હકીકતમાં આ અવ્યવસ્થા આપણને અંદરથી જ થકવી રહી છે. ચાલો સમજીએ કે આની કિંમત આપણે કેવી રીતે ચૂકવી રહ્યા છીએ. આપણું મગજ બહુ જ સ્માર્ટ છે. એના માટે ડેસ્ક પર પડેલી દરેક વસ્તુ એક અધૂરું કામ છે. પેલી જૂની ફાઇલ હોય, નક્કામાં કાગળિયા હોય કે પછી ખાલી કોફીનો કપ, આ બધું આપણા મગજને સતત સિગ્નલ મોકલ્યા કરે છે: અરે, હજુ કામ બાકી છે, આ કામ બાકી છે. અને આ જે સતત મગજમાં ટુ ડુ લિસ્ટનું ઘોંઘાટ ચાલે છે ને, એ આપણને અંદરથી થાકવી દે છે. આનાથી શરીરમાં સ્ટ્રેસ હોર્મોન એટલે કે કોર્ટિસોલ વધે છે. એટલે જ ક્યારેક દિવસના અંતે આપણને સમજ નથી પડતી કે આપણે આટલા બધા થાકેલા કેમ છીએ, ભલે ને પછી આપણે બહુ કામ ના પણ કર્યું હોય. અને હા, આ ખાલી એક લાગણી નથી. આની પાછળ પાક્કું વિજ્ઞાન કામ કરે છે. ચાલો જરાક અંદર ડોકિયું કરીએ કે આપણું મગજ આ બધી અસ્તવ્યસ્તતા પર કેવી પ્રતિક્રિયા આપે છે. જુઓ, આ ટેબલને બહુ ટેકનિકલ રીતે જોવાની જરૂર નથી. એકદમ સરળ શબ્દોમાં કહું તો જ્યારે આપણું ડેસ્ક ગંદુ ગોબરું હોય ત્યારે સ્ટ્રેસ વધે છે, કામમાં ભૂલો વધે છે અને નાના નાના નિર્ણય લેવામાં પણ થાક લાગે છે. બીજી બાજુ જેવું ડેસ્ક સાફ થાય, આપોઆપ ફોકસ વધે છે અને એક શાંતિનો અનુભવ થાય છે. એક કન્સેપ્ટ છે જેને ચોઇસ આર્કિટેક્ચર કહે છે. મતલબ કે આપણી સામે જેટલા વધારે વિકલ્પો હોય, નિર્ણય લેવો એટલો જ અઘરો બને. અસ્તવ્યસ્ત ડેસ્ક આપણા મગજને એકસાથે જાણે 50 વસ્તુઓ બતાવે છે, જ્યારે આપણે ધ્યાન તો ફક્ત એક જ કામ પર આપવાનું હોય છે. આનાથી આપણી મેન્ટલ એનર્જી ફટાફટ ડ્રેન થઈ જાય છે. પ્રિન્સ્ટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પણ આ સાબિત કર્યું છે. એમણે શોધી કાઢ્યું છે કે આપણી આસપાસનો જે કચરો છે એ આપણા ધ્યાનને સીધું જ ભટકાવે છે. એમ સમજો કે આપણા મગજની અંદર એક નાનું બાળક બેઠું છે અને ડેસ્ક પરની દરેક વસ્તુ એને અહીંયા જો, મારી સામે જો કહીને બોલાવી રહી છે. હવે આટલા બધા ઘોંઘાટમાં કામ કઈ રીતે થાય? તો ચાલો હવે આ ઘોંઘાટને ઓછો કરીએ. આનો ઉપાય એકદમ સરળ છે, જેને કહેવાય છે ફિઝિકલ પાથ પ્રોટોકોલ. આ કોઈ રોકેટ સાયન્સ નથી, પણ આપણા કામ પર ફરીથી કંટ્રોલ મેળવવાની એક બહુ જ સરળ રીત છે. આના માટે ફક્ત 3 સ્ટેપ્સ ફોલો કરવાના છે. પહેલું, અત્યારે જે કામ કરી રહ્યા છો એના સિવાય બધું જ ડેસ્ક પરથી હટાવી દો. બીજું, જે પણ નવા કાગળ કે વસ્તુઓ આવે એના માટે એક ટ્રે કે ખૂણો નક્કી કરી લો. આપણે એને ફિઝિકલ ઇનબોક્સ કહીશું. અને ત્રીજું અને સૌથી મહત્વનું, તમારી નજર સામે ફક્ત એ જ વસ્તુઓ રાખો જેની તમને આજે ખરેખર જરૂર પડવાની છે. બસ આટલું જ કરવાનું છે. અને એક વાત યાદ રાખજો, આ કોઈ સફાઈ અભિયાન નથી. આ તો આપણા મનને શાંતિ આપવા માટેની એક કસરત છે. આપણે આપણી આસપાસ એક એવું વાતાવરણ બનાવી રહ્યા છીએ જે આપણને કામ કરવા માટે પ્રેરણા આપે, તણાવ નહીં. અને બસ આ રીતે આપણે ફરી પાછા બિરબલની વાત પર આવી ગયા. આપણે આપણો ખાલી ઘડો તૈયાર કરી રહ્યા છીએ. ચાલો હવે જોઈએ કે આ ખાલી ઘડાનો અસલી ફાયદો શું છે. એકદમ સીધી વાત છે. એક સ્વચ્છ ડેસ્ક એટલે એક સ્વચ્છ મન. એ જ તમારો ખાલી ઘડો છે જે હવે સારા વિચારો, નવા આઈડિયાઝ અને ઊંડા ફોકસથી ભરવા માટે એકદમ તૈયાર છે. આ એવી જગ્યા છે જ્યાં કામ બોજ નહીં પણ એક આનંદનો અનુભવ બનશે. તો હવે સવાલ એ છે કે તમારો ઘડો તો ખાલી થઈ ગયો. હવે તમે એને કયા શાણપણથી ભરશો? આજથી જ આ નાનકડો પ્રયોગ કરી જુઓ. અને હા, એકવાર જગ્યા સાફ થઈ જાય પછી એને એવી જ રાખવી એ પણ એક કળા છે. આપણી સિરીઝના આગલા ભાગમાં આપણે એ જ શીખીશું કે કેવી રીતે પોઝિટિવ ન કહીને આ શાંતિને જાળવી રાખવી. તો મળીએ ત્યાં.